કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણો ધોરણ 10નો 80મો લેક્ચર. તો 80માં લેક્ચર લેતા પહેલા આપણે 79મો અને 78મો લેક્ચર લીધો. એની અંદર મેં તમને પાયથાગોરસ પ્રમેય માટેનો જે કાટકોણ ત્રિકોણ આવે એની સંપૂર્ણ માહિતી આપી દીધી કે કાટકોણ ત્રિકોણ હોય ને, કાટકોણ ત્રિકોણ એમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય, એની સામેની બાજુ હંમેશા માટે કર્ણ હોય અને બે બાજુનો સરવાળો, બરાબર, એક ખૂણો કાટખૂણો હોય એટલે બાકીના બે ખૂણા લઘુકોણ હોય, એવી સંપૂર્ણ તમને માહિતી આપી દીધી. હવે આજનો આપણો લેક્ચર છે એની અંદર હું તમને પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો, પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો, એટલે કે 6.8 અને 6.9 આવા બે પ્રમેય સમજાવવાનો છું. તો 6.8 અને 6.9 પ્રમેય સમજાવતા પહેલા મેં તમને 6.7 પ્રમેય એક વખત સમજાવી દીધો, પણ છતાં એક વખત હું તમને રિવિઝન સ્વરૂપે 6.7 પ્રમેય બરોબર મગજમાં રાખજો. હું શબ્દ બોલું એની પ્રતિજ્ઞા છે કે કાટકોણ ત્રિકોણના કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધથી બનતા બંને ત્રિકોણો સમરૂપ હોય અને બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે. બરાબર? આ રીતનો આપણો કાટકોણ ત્રિકોણ, નામ આપી દીધું મેં ABC, એમાંનો ખૂણો બી કાટખૂણો. તો કાટકોણ ત્રિકોણ, એના કર્ણ ઉપર તમારે વેધ દોરવાનો, તો કર્ણ છે AC, એના ઉપર વેધ મેં દોર્યો BD નામનો વેધ. કોના ઉપર? તો કે AC ઉપર. AC કર્ણ છે, BD વેધ છે. તો વેધથી બનતા બંને ત્રિકોણો, કોણ વેધથી બે ત્રિકોણ બન્યા? તો કે ADB અને BDC. એ ઉપરથી નીચે ઉતરીને ખાડામાં ઘડી જવાનું, ખાડામાંથી ઉપર ચડી પાછો બહાર નીકળી જવાનું, એટલે બે ત્રિકોણ બની ગયા. ક્યાં બે ત્રિકોણ બન્યા? તો કે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. બરાબર? પ્રમેય નંબર કેટલા છે? તો કે 6.7. બરોબર યાદ રાખજો. બરાબર? 6.7 પ્રમેયમાં કાટકોણ ત્રિકોણના કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધથી બનતા બંને ત્રિકોણો એકબીજાને સમરૂપ હોય અને બંને ત્રિકોણો મૂળ ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC એને પણ સમરૂપ હોય. રેડી? તો પેલો ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ BDC. બીજી એક પ્રતિજ્ઞા આવી આવશે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AD. ત્યારબાદ ત્રીજી એક પ્રતિજ્ઞા ત્રીજી એક સાથે એવું આવશે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDC. આના ઉપરથી મળતા પરિણામો, આ ટૂંકમાં ત્રણ પરિણામો છે, ત્રણ એકબીજાને સમરૂપ છે. બરાબર? તો સમરૂપ હોય તો એની બાજુઓ સમપ્રમાણમાં જ હોય ને, તો મેં તમને સમજાવી દીધું. તેથી શું ઘટના બની શકે? તો કે AD છેદમાં BD. પહેલું બીજું તો અહીં પહેલું બીજું, અહીં BD છેદમાં DC અને AB છેદમાં BC. હવે બે હરખા થતા હોય એવા કોણ છે? તો કે આ બેમાં છે, BD. તો આની મારે કઈ જરૂરિયાત નથી. આ બેનો ચોકડી ગુણાકાર કરો એટલે પરિણામ બને BD સ્ક્વેર બરાબર AD ગુણ્યા DC. ઓકે થયું? એવી જ રીતે આમાં પણ પોસિબલ જ છે એવું. AB છેદમાં AD, BC છેદમાં BD, ત્યારબાદ AC છેદમાં AB. બેમાં હરખું હોય એવું કોણ આવશે? ચેક કરો. આર્યું પહેલું ત્રીજું AB વાળું હરખું જો, આને કઈ જરૂર નથી, ઉડાડી દો. તો AB ગુણ્યા AB નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AD ગુણ્યા AC. આવું લખી આપો તમે. એવું જ આમાં ચેક કરો તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં લખાય ને, AB ના છેદમાં BD, BC ના છેદમાં DC, AC ના છેદમાં BC. હામ હરખું થતી એવી કઈ બે બાજુઓ છે ચેક કરો. તો કે BC વાળી આ છે ને, હામ BC. તો આ દૂર કરી નાખો. તો હવે ચોકડી ગુણાકાર કરો તો BC શું થાય? BC નો સ્ક્વેર. BC સ્ક્વેર બરાબર DC ગુણ્યા AC. બરાબર? ચોપડી ડાયરેક્ટ આ જ લખ્યા હોય બે પરિણામ. બરાબર? તો આપણે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય એટલે બધાય લખ નાખવાના, પણ જરૂર ના હોય દૂર કરી નાખવાના. બરાબર? તો આ વસ્તુ જો તમને આવડશે તો જ 6.8 પ્રમેય એટલે કે પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો એ આવડશે. બરાબર? હવે હું સ્ટાર્ટ કરું પ્રમેયથી. ધ્યાન આપજો વ્યવસ્થિત. પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. અને સાબિતી હંમેશા ધારવાથી સ્ટાર્ટ કરવી. આવું હું તમને બોલીને સમજાવી દીધું. બરાબર? તો પહેલા પ્રતિજ્ઞા પહેલા આમ પૂછ્યું હોય તમને, પાયથાગોરસનું પ્રમેય લખો
અને સાબિત કરો. આમ આવ્યું પેપર વાળા મોસ્ટ ઓફ તમને 4 માર્કમાં પ્રમેય પૂછાય તો પેપરમાં આમ જ પૂછશે કે પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. તો પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો જો આમ તમને પૂછે એટલે તમારે કાંઈ વિચાર્યા વગર કોઈ પણ પ્રકારનું કાંઈ વિચાર્યા વગર પ્રતિજ્ઞા લખવાની. પ્રતિજ્ઞાનો કાયદેસરનો 1 માર્ક ગણાય છે. બરાબર. તો હું પ્રતિજ્ઞા લખું છું. તો પ્રતિજ્ઞા છે પાયથાગોરસનો પ્રમેય આખે આખો કાટકોણ ત્રિકોણ ઉપર આધારિત છે. તો સ્ટાર્ટ જ ક્યાંથી થાય? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ કર્ણની લંબાઈનો વર્ગ. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ એની પ્રતિજ્ઞા છે. બરાબર. આ સંપૂર્ણ પ્રતિજ્ઞા વ્યવસ્થિત લખી નાખો એટલે તમને એનો પ્રતિજ્ઞાનો 1 માર્ક મળશે. વાંચી લો વ્યવસ્થિત. કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે કર્ણ એકલાનો વર્ગ એને સામે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો કરવાનો ત્યારે કર્ણ એકલાનો વર્ગ થાય. બરાબર. તો પ્રતિજ્ઞા હોય એના ઉપરથી હંમેશા માટે તમે આકૃતિ દોરી શકો. મેં તમને આની આગળના 2 પ્રમેય સમજાવ્યા, સાબિત કરાવ્યા. એમાં પણ એમ જ બોલતો હતો ને આમાં એમ જ બોલું છું કે પાયથાગોરસનું પ્રમેય લખવાનું સાબિત કરવામાં આવે તો પ્રતિજ્ઞા લખવાની. પ્રતિજ્ઞાનો 1 માર્ક હોય. પ્રતિજ્ઞા ઉપરથી તમે આકૃતિ દોરી શકો અને આકૃતિ ઉપરથી પક્ષ અને સાધ્ય લખી શકો. રેડી? તો કાટકોણ ત્રિકોણમાં તો કાટકોણ ત્રિકોણ દોર્યું. નામ આપી દીધું ABC. એનો ખૂણો B કાટખૂણો લઈ લીધો. કોઈ ક્વેશ્ચન છે? કાટકોણ ત્રિકોણ એમાંનો એક ખૂણો 90 નો એટલે ત્રિકોણ કેવો ગણાય? કાટકોણ ત્રિકોણ. તો બસ હવે કાટકોણ ત્રિકોણ દોર નાખ્યો તમે તો પક્ષમાં મેં દોરેલી આકૃતિનું વર્ણન, મેં જે આકૃતિ દોરી એનું વર્ણન લખવાનું. તો કે કયો ત્રિકોણ છે? તો કે ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90. ખૂણો B કાટખૂણો છે, AC કર્ણ છે. વહીવટ પૂરો લ્યો. કઈ પ્રશ્ન હોય તો કયો. એક પ્રમેયને હું વ્યવસ્થિત રીતે તમને હું 2 વખત સમજાવવાનો છું. ચિંતા કરતાની જરાય. પ્રમેયમાં કોઈ જાતની તમારે મહેનત કરવાની જરૂરિયાત પડશે જ નહીં. એક પ્રમેય 5 વખત લખવાનો, 3 વાર જોઈને ને 2 વાર મોઢે. બરાબર. અને હું કઈ મેથડથી કેમ સમજાવું છું એને પહેલા વ્યવસ્થિત 2 વખત હું જેમ સમજાવું ને એમ તમારે 2 વખત લેક્ચર જોવાનો પ્રમેય હોય એટલે વ્યવસ્થિત રીતે તમને આવડી જશે. કોઈ જાતનો પ્રોબ્લેમ રહે જ નહીં. હાલો પહેલા આવેલું પાછું બોલું. પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો એમ પૂછાય એટલે સીધી પ્રતિજ્ઞા લખવાની. પ્રતિજ્ઞામાં શું લખ્યું? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. પ્રતિજ્ઞા ઉપરથી મેં આકૃતિ દોરી. આકૃતિમાં કાટકોણ ત્રિકોણ કયો લીધો? તો કે ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90. AC કર્ણ છે, પક્ષ પૂરો. સાધ્ય સાબિત તમારે શું કરવું છે? સૂત્ર સાબિત કરવું. કયું સૂત્ર? તો કે બે બાજુના વર્ગોનો સરવાળો ઈ કર્ણના વર્ગ બરાબર થાય એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ. AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. આવું સાબિત કરવું છે. જોઈ લ્યો. કદાચ તમે કોઈ એમ લખ્યું AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ તો હાલશે, નો પ્રોબ્લેમ. AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ એમ લખો તો હાલે. AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ લખો તો પણ ચાલશે. રેડી? આવું તમારે સાબિત કરવું છે. તો સાધ્ય સાબિત કરવું તો સાબિતી હંમેશા ધારવાથી સ્ટાર્ટ કરવી. તો પહેલા વેલો વેધ ધારવાનો. જી નામ આપવું ઈચ્છું BM નામનો વેધ લઈ લો. કયો વેધ લીધો? BM. કોના ઉપર લીધો? તો કે AC ઉપર. તો લખવાનું ધારો કે BM લંબ AC. BM છે ઈ AC ઉપર લંબ છે એટલે મેં લખ્યું BM લંબ AC. કોઈ ક્વેશ્ચન? વેધ ધારો કે BM લંબ AC. શુદ્ધ ગુજરાતીમાં લખવું તો લખવાનું ધારો કે BM એ કર્ણ AC પરનો વેધ છે એમ લખો તો પણ હાલશે. રેડી? 2 ઓપ્શન છે તમારી પાસે. BM લંબ AC આમ લખો તો ચાલશે. ગુજરાતીમાં લખવું તો ધારો કે BM એ કર્ણ AC પરનો વેધ છે. ધાર લીધું. ઓકે. તેથી શું ઘટના બની?
m belongs to AC થઈ ગયું ને m બિંદુ કેની અંદરમાં આવી ગયું તો કે AC ની અંદર તો m belongs to AC અને વળી એમ કરી લખવાનું અને વળી શું વળી તો કે a dash m dash c a dash m dash c એટલે કે a અને c ની વચ્ચેમાં કોણ ઉડાડો તો કે m તો તમને લખી શકો આમ a dash m dash c રેડી a લીટો m લીટો c એમ નથી બોલવાનું શું બોલાય a dash m dash c ઘણાય ને a વચમાં લીટો m વચમાં લીટો c એમ નથી બોલવાનું a dash m dash c એટલે એનું ગુજરાતી એવું થાય કે a અને c બિંદુઓની વચ્ચે m ક્યાંક આવેલો છે એટલે આ બે ભાગલાનો સરવાળો કરો તો આખો ભાગ થાય એક રૂમ હોય એમાં વચમાં દીવાલ કરી નાખો એટલે બે રૂમ થઈ જાય બે રૂમ ને ભેગા કરો તો આખો રૂમ થઈ જાય એમ અહીંયા am mc am વત્તા mc ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તમે ac ત્યાં લખાય તેથી am વત્તા mc ઇઝ ઇક્વલ ટુ ac પરિણામ નંબર 1 કોઈ પ્રશ્ન જો am વત્તા mc ઇઝ ઇક્વલ ટુ ac હવે મેં તમને બહુ એટલે બહુ સમજાવ્યું હું સમજાવ્યું તો પ્રમેય 6.7 ગયા લેક્ચરમાં કીધો તો અટાણે મેં રિવિઝન સ્વરૂપે લીધો એનો જ ઉપયોગ કરવાનો કઈ બે બાજુના વર્ગોનો સરવાળો કરવો છે તો કે AB વર્ગ અને BC વર્ગ બરાબર તો AB અને BC તે કયા ત્રિકોણમાં આવે AB અને BC બાજુ તો કે ત્રિકોણ ABC માં આવે તો ABC ત્રિકોણમાં આવે ને તો ABC ત્રિકોણ છે ઈ આ મુખ્ય હે ઈ AMB એ સમરૂપ હોય અને BMC એ સમરૂપ હોય કે ના હોય કયા પ્રમેયના આધારે પ્રમેય 6.7 ને આધારે હોય ને હજી પાછું બોલું તમારે સાબિત શું કરવું તો કે AB વર્ગ અને BC વર્ગનો સરવાળો શું સાબિત કરવો તો કે AC વર્ગ તો તમારે AB વર્ગ અને BC વર્ગનો સરવાળો સાબિત કરવો તો AB વર્ગ અને BC વર્ગ કયા ત્રિકોણની અંદર આવે એવું વિચારો તો AB વર્ગ અને BC વર્ગ આવશે ત્રિકોણ ABC માં AB અને BC બાજુ કયા ત્રિકોણમાં આવે તો કે ABC ત્રિકોણમાં આવે તો ABC નામનો ત્રિકોણ કઈ બે કયા બે ત્રિકોણને સમરૂપ છે તો કે AMB ને સમરૂપ હોય અને BMC ને સમરૂપ હોય ને તો આપણે એના અનુસંધાનનું કામ સ્ટાર્ટ કરું છું ધ્યાન આપજો હવે એમાં હું ખાલી સીધું લખી અને કહી જ દઈશ કે ત્રિકોણ AMB અથવા ક્યાંથી મેં કાઢ્યો મેં હું તમને આવું લખીશ તો મેં ક્યાંથી કાઢ્યું છે તો કે પ્રમેય 6.7 ઉપરથી એવું લખ નાખી સીધું બરાબર કારણ કે 6.7 પ્રમેય છે એ શું કહી ગયો શું કહેવા માંગતો તમને ખબર છે એટલે એ કઈ ઉપાધિ છે હવે આમ લખવાનું હવે ત્રિકોણ ABC ત્રિકોણ ABC એને સમરૂપ AMB છે કારણમાં લખવાનું પ્રમેય 6.7 હું કામે કાટકોણ ત્રિકોણમાં તો કાટકોણ ત્રિકોણ છે કર્ણ ઉપર મેં વેગ દોર્યો તો વેગથી બનતા બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય અને મૂળ ત્રિકોણને સમરૂપ હોય એવું આવી ગયું શેમાં આવ્યું તો કે પ્રમેય 6.7 માં આવ્યું તો હું આવું લખી શકું ને કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ AMB અથવા AMB સમરૂપ ABC લખો તો નો પ્રોબ્લેમ ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC એમ લખો નો ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC ઓકે હવે બે ત્રિકોણ સમરૂપ થાય તો એની અનુરૂપ બાજુઓ તો સમપ્રમાણમાં હોવાની જ છે સ્ટાર્ટ કરો તેથી AM છેદમાં AB MB છેદમાં BC AB છેદમાં AC રેડી હવે મારે આની કઈ જા ત્રણે એકબીજાને બરાબર છે મારે તો મારા નિયમ અનુસાર બધું લખવું પડે ચોપડી વાળે સીધા આ બે પરિણામ લખવાનું સમજ્યા ટેક્સ્ટ બુક માં તમે જોવો તો સીધું આમ જ લખ્યું હોય છે AM ના છેદમાં AB AB ના છેદમાં AC આ નહીં લખ્યું હોય કારણ કે એ તો હોશિયાર હોય સમજ્યા એને એમ કે આખું ગુજરાત હોશિયાર જ છે તો આ ના લખીએ તો હાલે કે સીધું આ બે હામાં બેહાડી દે પણ વિદ્યાર્થીઓને ગળે ઘૂંટડો ઉતારવા માટે અમે બધી બાજુઓ સમપ્રમાણ લખી હવે મારે જેની જરૂર છે એને જ લખવું કારણ કે આ ત્રણે એકબીજાને બરાબર છે હવે બેમાં હરખી હરખી બાજુ આવતી હોય ક્યાં બે પરિણામ છે હરખી બાજુ થતી હોય એવા પેલું ત્રીજું હું કામ અહીં AB અહીં AB છે આ બે હામાં બેહાડી દો ત્રણે એકબીજા હામાં બેહેલ જ છે તો ત્રણેય તમે એકબીજા હામાં બેહાડી શકો પણ મારે જરૂર અત્યારે આ પેલાની ત્રીજાની છે તો આને હામાં બેહાડો AM છેદમાં AB AB છેદમાં AC સામ સામો ચોકડી ગુણાકાર કરો તો AB ગુણ્યા AB તો કે AB સ્ક્વેર AB ગુણ્યા AB તો કે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM ગુણ્યા AC પરિણામ નંબર 2 કોઈ પ્રશ્ન ચેક કરો વ્યવસ્થિત
આ બે ત્રિકોણ સમરૂપ થયા તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ. હવે આની મારે જરૂર નથી વૈકલ્યની, તો પેલી ત્રીજી હામી બેહાડી દીધી. ઈ બેનો ચોકડી ગુણાકાર કર્યો તો AB ગુણ્યા AB, AB નો વર્ગ AM ગુણ્યા AC. પરિણામ નંબર 2. આવું જૂના કોર્સમાં હતું ને ત્યારે એને આપણે ગુણોત્તર મધ્યકની રીતે સાબિત કરાવતા. કયા હિસાબે સાબિત કરાવતા? ગુણોત્તર મધ્યકનો હિસાબ લેતા. હવે આપણે આગળ જાય. તેવી જ રીતે શું તેવી જ રીતે જેમ AMB સમરૂપ ABC થયું ને એમ BMC સમરૂપ પણ કોણ થાય? ABC. લખવાનું ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC. ક્યાંથી કાઢ્યું? તો આ કાઢ્યું હોય ત્યાંથી જ આ કાઢ્યું હોય, તો એનું કારણ એ જ આવે પ્રમેય 6.7. દેખાઈશ વ્યવસ્થિત? બધે જોઈ લો, ચેક કરી લ્યો. જેમ આની પ્રોસેસ કરી એવી પ્રોસેસ હું અહીંયા કરવાનું છે. ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC જોઈ લો. રેડી? હા. તો જેમ આયા આમ લખ્યું અનુરૂપ બાજુ સમપ્રમાણમાં થાય, આયા અનુરૂપ બાજુ સમપ્રમાણમાં થાય કેમ લખવાનું થાય? તેથી BM ના છેદમાં AB. એવી જ રીતે ચેક કરજો MC ના છેદમાં BC, એવી જ રીતે BC ના છેદમાં AC. હાલો રેડી? જોઈ લો. લખ્યું છે બરાબર? લખ્યું છે ચેક કરો અને વ્યવસ્થિત ધ્યાન આપજો. BM છેદમાં AB, MC છેદમાં BC, BC છેદમાં AC. સામસામી સરખી થતી એવી કઈ બે જોડી છે? તો કે આ બે. તો હવે પેલીનું મારે કાંઈ કામ છે નહીં, દૂર કરી નાખો. તો MC ના છેદમાં BC, આ બે હામી બિહાડું છું. MC ના છેદમાં BC, BC ના છેદમાં AC. આ બેનો ચોકડી ગુણાકાર કરો તો BC સ્ક્વેર MC ગુણ્યા AC. પરિણામ નંબર 3 આપી દો. આ પરિણામ નંબર 2 આપ્યું. જોઈ લો, વ્યવસ્થિત ધ્યાન આપો, પછી જ આપણે આગળ વધીએ. BC સ્ક્વેર BC નો વર્ગ MC ગુણ્યા AC. પરિણામ નંબર 3 AB વર્ગ બરાબર AM ગુણ્યા AC. પરિણામ નંબર 2. પરિણામ 2 અને 3 નો સરવાળો કરતા સમીકરણ 2 અને વ્યવસ્થિત લખાવું જોઈએ. કોઈ જાતની પેપર જોનાર ભૂલ કાઢીને જાવો જ ના જોઈએ. રેડી? એટલે આપણે પ્રમેય છે ને ઈ રોકડિયા માર્કની વસ્તુ થઈ. એમાં 4 માર્કમાંથી અડધો કાપવો હોય તો 7 વખત વિચાર કરવો જોઈએ કે આનો અડધો માર્ક એ નથી કરી પાછો. બહુ હોશિયાર છોકરો છે. સમીકરણ 2 અને સમીકરણ 3 નો સરવાળો કરતા 2 અને 3 નો સરવાળો કરતા તો બીજું પરિણામ અને ત્રીજું પરિણામનો સરવાળો કરવો. અહીંયા આપણે કદાચ જગ્યા ઘટશે, દૂર કરી નાખો. આની કાંઈ જરૂરિયાત નથી હવે. રેડી? અને આટલામાં પતી જાય. બીજું પરિણામ અને ત્રીજું પરિણામ એનો સરવાળો કરવો મારે. તો બીજું પરિણામ કોણ છે મારી પાસે? AB વર્ગ. ડાબી સાઈડનો સરવાળો થાય, જમણી સાઈડનો. એ તો તમને સરવાળામાં તો ખબર પડે ને. પરિણામ 2 કેમ મળ્યું, પરિણામ 3 કેમ મળ્યું, એ તમને ખબર પડી ગઈ. બરાબર? તો પરિણામ 2 નો 3 નો મારે સરવાળો કરવો તો સરવાળો ડાબો થાય, જમણો થાય. એટલે ખબર પડે છે ને. ડાબી સાઈડનો ડાબી સાઈડ સરવાળો થાય, જમણી સાઈડનો જમણી સાઈડ થાય. તો ડાબી સાઈડમાં AB વર્ગ અને BC વર્ગ એનો સરવાળો કરું છું. એટલે AB વર્ગ વત્તા BC વર્ગ જોઈ લો. બરાબર? ધ્યાન પડે છે ને. આ ડાબી સાઈડ AB વર્ગ, ડાબી સાઈડ BC વર્ગ, એનો સરવાળો AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AM ગુણ્યા AC પ્લસ MC ગુણ્યા AC. જોઈ લો વ્યવસ્થિત. સરવાળો કર્યો, એમાં કઈ ભૂલ નથી ને ચેક કરો વ્યવસ્થિત. કોઈ જાતની મને ભૂલ ના થાય, તમને ના થવી જોઈએ. ડાબીનો સરવાળો, જમણીનો સરવાળો. હવે આ બેમાંથી કોમન નીકળતા કાઢો. આ બેમાં કંઈક ને કંઈક કોમન નીકળે જ છે, ચોખ્ખું દેખાય છે. સામાન્ય ઘટતો તો ફાવે ને. અહીંયા AC ગુડાણા, અહીંયા AC ગુડાણા, બહાર નીકળી જાય ભમ કરતા. કાઢલ્યો બહાર, AC બહાર, તો કોણ બચ્યું અંદર? અહીંથી AC નીકળી ગયા, કયા વધ્યા AM. અહીંથી AC નીકળી ગયા, કયા વધ્યા MC. AC નો AC AM વત્તા MC. પરિણામ 1 માં ચેક કરી લ્યો. પરિણામ 1 હું કામ કરાવ્યું તમે? ખાલી આનંદ કરવા નતો રાખ્યું મેં. પરિણામ 1 તમને એમ થાય કે પરિણામ 2 નો 3 નો સરવાળો કર્યો તો પેલું હું કર્યું હતું? પેલું હું કામ રાખ્યું હતું? પેલાનો ઉપયોગ આ થયો. જોવો હવે AM વત્તા MC. AM વત્તા MC. AM વત્તા MC ની જગ્યાએ તમે શું લખી શકો? તો કે AC. કયા બાજુમાં AC? એક AC તો હતો જ, બીજો AC લખો. ક્યાંથી કાઢ્યો? તો કે પરિણામ 1 માંથી કાઢ્યો. તો AC ગુણ્યા AC.
એસી સ્ક્વેર. તેથી એબી વર્ગ વત્તા બીસી વર્ગ ઇઝ ઇક્વલ ટુ એસી વર્ગ સાબિત થાય છે. પછી આમ લખ નાખવાનું. રેડી? આમાં અડધો માર્કી કાપે નહીં. રેડી? જોઈ લો. વ્યવસ્થિત રીતે પહેલા એક વખત જોઈ લો, પછી હું પાછું રિપીટ કરીને બોલતો જાઉં. પ્રમેયમાં લગભગ કંઈ કપાણું નથી. મેં ચેક કરી લીધું વ્યવસ્થિત. બધી જ વસ્તુ આવી ગઈ છે એટલે પાછો લખવાની જરૂરિયાત નથી મારે. હું બોલતો જઈશ અને વ્યવસ્થિત રીતે પાછો રિપીટેશન કરતો જાઉં છું. રેડી? આ પ્રમેય પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો, પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. એ બે આવડવા માટે મુખ્ય જરૂરી કયું પ્રમેય છે? તો કે 6.7 છે. આ ન આવડે તો 6.8 અને 6.9 ન આવડે. 6.8 પ્રમેય છે. આ કયું પ્રમેય છે? 6.8. ટેક્સ્ટ બુકમાં ચેક કરજો. બરોબર? હવે પહેલા વેલું પાછું બોલતો જાઉં, એક એક કરીને વ્યવસ્થિત લેતો જાઉં. પેપરમાં પૂછશે પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. આમ પૂછે એટલે સીધું તમારે લખવાની પ્રતિજ્ઞા. તો પ્રતિજ્ઞા શું બોલવા માંગે છે? શું કહેવા માંગે છે? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. ફિનિશ. હવે વાત આવી પ્રતિજ્ઞા ઉપરથી આકૃતિ દોરવાની. તો આકૃતિ સીધી કાટકોણ ત્રિકોણમાં, તો કાટકોણ ત્રિકોણ દોર્યો ABC. એમાં ખૂણો B કાટખૂણો, એટલે તો જ કાટકોણ ત્રિકોણ કહેવાય ને. બસ આટલું જ કરવાનું છે. તો પક્ષમાં તમારે જે આકૃતિ દોર્યું એનું ગુજરાતીમાં વર્ણન લખવાનું. શું લખવાનું? તો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. એની સામેની બાજુ તો કે લખ્યું કે AC કર્ણ છે. કઈ પ્રશ્ન? સાધ્ય. તો કે બે બાજુના વર્ગોનો સરવાળો. બે બાજુઓ કઈ કઈ? તો કે કર્ણ સિવાયની બે બાજુ AB વર્ગ અને BC વર્ગ. તો કે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. કોઈ ક્વેશ્ચન? સાબિતી હંમેશાને માટે ધારવાથી સ્ટાર્ટ કરવી. તો મેં BM નામનો વેધ ધાર્યો. કોના ઉપર? તો AC ઉપર. તો BM લંબ AC સ્ટાર્ટ ત્યાંથી થયું. BM લંબ AC. જેવો મેં BM AC ઉપર લંબ દોર્યો એ ભેગી ઘટના શું બની? તો કે M બિંદુ AC ની અંદરમાં આવી ગયો. એટલે લખ્યું તેથી M belongs to AC. લખી શકો તમે M belongs to AC. તેથી વધારાની બીજી શું ઘટના બની? તો કે A dash M dash C. A અને C ની વચ્ચેમાં M પણ આવી ગયો. તો બે ભાગલાનો સરવાળો કરો તો આખો ભાગ AC થઈ જાય. તો AM વત્તા MC બરાબર શું લખી શકો? AC. AM ભાગ વત્તા MC ભાગ બેનો સરવાળો કર્યો તો આખો AC ભાગ. પરિણામ નંબર 1. ઓકે થયું. હવે વાત આવી આપણે આગળ જાય તો તમને ખબર છે કઈ બે બાજુનો સરવાળો કરવો છે? તો કે AB વર્ગનો અને BC વર્ગનો. તો AB અને BC બે બાજુ આવે ક્યાં ત્રિકોણમાં? મુખ્ય. તો કે ત્રિકોણ ABC માં. તો પ્રમેય 6.7 માં યાદ કરી લ્યો. મુખ્ય ત્રિકોણ ABC છે. કઈ બે કે બે ત્રિકોણને સમરૂપ હોય? તો કે AB ને સમરૂપ હોય અને BMC ને સમરૂપ હોય. તો બેયની આપણે સમરૂપતા દર્શાવી દેવાની અને એના કારણ તરીકે પ્રમેય 6.7 લખ નાખવાનું. લખી જ શકો તમે. તો મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યાંથી કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC. AMB સમરૂપ ત્રિકોણ ABC કારણમાં લખ્યું પ્રમેય 6.7. કોઈ ક્વેશ્ચન? હવે જો આ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થવાની જ છે. AM AB MB BC AB AC. ઓકે છે. તો હવે મારે AB નો વર્ગ કરવો છે. AB નો વર્ગ. તો AB નો વર્ગ થાય એવી કઈ બે બાજુઓ છે? પહેલો નંબર અને ત્રીજો નંબર. તો વચ્ચેના નંબરને કાઢી નાખો. AM ના છેદમાં MB બરાબર AB ના છેદમાં AC. ઈ બેનો ચોકડી ગુણાકાર કર્યો તો AB ગુણ્યા AB AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM ગુણ્યા AC. પરિણામ નંબર 2. ઓકે થયું. હવે વાત આગળ જઈ આવી તો કે AMB છે ABC ને સમરૂપ થઈ ગયો. હવે કયો બાકી રહ્યો? તો કે BMC. એ લખ્યું તેવી જ રીતે ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC. BM ના છેદમાં AB MC ના છેદમાં BC BC ના છેદમાં AC. એટલું પૂરું થયું. હવે પાછા આગળ થાય તો આમાં AB નો વર્ગ કર્યો એમાં BC નો વર્ગ કરવો હોય તો ક્યાં થાય છે? તો કે આ બેમાં થાય. તો આની કઈ જરૂરિયાત નથી. આને દૂર કરી નાખો. MC ના છેદમાં BC ઇઝ ઇક્વલ ટુ BC ના છેદમાં AC. આ બેનો ચોકડી ગુણાકાર કરીએ તો BC 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 સ્ક્વેર MC ગુણ્યા AC. પરિણામ નંબર 3. તો BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ MC ગુણ્યા AC થયું. પરિણામ 3 મળ્યા. તો સમીકરણ 2 અને સમીકરણ 3 નો મારે કરવાનો હતો સરવાળો. હું કામે બોક્સમાં હતું સાધ્યમાં હતું મારી પાસે AB વર્ગ વત્તા BC વર્ગ કરવાનો છે ને. તો AB વર્ગ વત્તા BC વર્ગ કર્યો. એનો જવાબ મારે AC વર્ગ જોતો હતો. એ હવે મને મળશે.
AB વર્ગ વત્તા BC વર્ગ. તો AB વર્ગ છે એ કોણ છે? તો કે AM ગુણ્યા AC પ્લસ BC વર્ગ કોણ છે? તો કે MC ગુણ્યા AC. આ બેમાંથી AC કોમન કાઢ્યો, બેમાં AC છે બહાર નીકળો તો AM વત્તા MC વધ્યું. AM વત્તા MC વધ્યું એની જગ્યાએ શું લખી શકું? AC. ક્યાંથી લખ્યું? તો કે પરિણામ એક પરથી. તો AC ગુણ્યા AC AC સ્ક્વેર. તો લખી શકીએ આમ AB વર્ગ વત્તા BC વર્ગ AC વર્ગ સાબિત થાય છે. રેડી? આ તો પાયથાગોરસનો પ્રમેય. ઓકે, વ્યવસ્થિત રીતે તમને બધાને સમજાઈ ગયું હશે એવું હું મનમાં માની લઉં છું. અને ના સમજાણો હોય તો વ્યવસ્થિત રીતે 2 વખત લેક્ચર જોજો એટલે સમજાય જ જાહે. લગભગ કઈ પ્રશ્ન નહીં આવે. અને કોઈ પણ પ્રમેય સમજતી વખતે આકૃતિને ભેગી રાખવાની. આકૃતિને ભેગી રાખો ને એટલે તમને પ્રોબ્લેમ ના આવવા દે. શું કહેવા માંગે છે? આગલો પ્રમેય 6.7 છે એને પણ તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવાનો કે કર્ણ પર વેધ દોરો તો વેધથી બનતા 2 ત્રિકોણ સમરૂપ હોય અને મુખ્ય ત્રિકોણને પણ સમરૂપ હોય. બરાબર? આ સાથે આપણે પાયથાગોરસનું પ્રમેય છે એને પૂરું કરી દઈએ છીએ. હવે આપણે જાશું પાયથાગોરસનું પ્રતિપ્રમેય. તો પ્રતિપ્રમેય છે એને માં પ્રમેયમાં શું ફરક છે ને પહેલા સમજાવો, પછી આપણે પ્રતિપ્રમેયમાં જઈએ. રેડી? પ્રતિપ્રમેય એમનેમ સીધું ના સમજાવો. પ્રતિ એટલે શું? તો કે એનું ઊંધું. પ્રમેય હોય ને એનું ઊંધું હોય પ્રતિપ્રમેય. રેડી? શું કહેવા માંગે છે કોઈ વસ્તુ એને પહેલા આપણે મહત્વનો મુદ્દો છે એ સમજવો. પ્રમેય અને પ્રતિપ્રમેયનો ડિફરન્સ બોલું અને સમજાવું છું. પ્રમેયની અંદર તમે આવું સાબિત કર્યું ત્રિકોણ ABC માં B બરાબર 90 તો AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC. પ્રતિપ્રમેય તો કે એમાંય ત્રિકોણ ABC માં AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC તો B બરાબર 90. પ્રમેયનો પ્રતિપ્રમેયનો ડિફરન્સ ચેક કરી લો. ખબર પડી ગઈ છે. આમાં સૂત્ર સાબિત કર્યું અને ખૂણો B 90 આપ્યો તો પાયથાગોરસનું પ્રમેયમાં હું તમ કર્યું? હવે ટપો પડે ને, હવે તો નોર્મલ થઈ ગઈ વસ્તુ. પાયથાગોરસના પ્રમેયમાં તમે શું કર્યું? તો કે સૂત્ર સાબિત કર્યું AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. આવું સાબિત કર્યું અને કોણ આપ્યું હતું? તો કે ખૂણો B 90 આપ્યો હતો. હવે એનું ઊંધું પ્રતિપ્રમેયમાં હું? તો કે સૂત્ર આપ્યું છે ખૂણો B બરાબર 90 સાબિત કરો છો. પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો તો એની અંદર એમ આવશે કે ત્રિકોણ ABC માં AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. તો માપકોણ ખૂણો B કાટખૂણો છે અથવા તો માપકોણ ખૂણો B બરાબર 90 સાબિત કરો. અને કોઈ પણ પ્રમેયની અંદર પ્રતિજ્ઞા આપી હોય ને તો સાબિત કરો કે પહેલાનું હોય ને પક્ષ હોય. સાબિત કરો કે પહેલાનું હોય ને પક્ષ હોય, સાબિત કરો કે પછીનું હોય ને સાધ્ય હોય. આવું 6થું ચેપ્ટર જે 8મા અને 9મા ભણતા હતા ને ભૂમિતિનું માળખું એમાં બધી આવી ગયું. જો વરસાદ આવે તો રસ્તા ભીના થાય. વરસાદ આવે એ પક્ષ કહેવાય, રસ્તા ભીના થાય સાધ્ય કહેવાય. ટૂંકમાં આ ટાઈપની કઈ વાત આવે. રેડી? સાબિત કરો જો રસ્તા, ટૂંકમાં આ તો હું એક વાક્ય બોલ્યો બરાબર. કોઈ પણ વસ્તુ સાબિત કરવી હોય તો સાબિત કરો કે પહેલાનું હોય પક્ષ. એ મારાથી ઉદાહરણ કદાચ ઊંધું બોલાઈ ગયું. એ આપણે પ્રતીક ને એવું આવતું, ખબર? પ્રતીક વિધાન ને એના માટેનું આવતું હતું. ઊંધું કરો એટલે એનું પ્રતીક થઈ જાય. તો વાત એવી છે, સાબિત કરો કે પહેલાનું હોય એ પક્ષ, સાબિત કરો કે પછીનું હોય સાધ્ય. x વત્તા 8 બરાબર 10. x વત્તા 8 બરાબર 10 તો સાબિત કરો કે x બરાબર 2. તો સાબિત કરો કે પહેલાનું હોય ને પક્ષ થયું. હવે યાદ આવ્યું. હવે બરાબર ને? તો સાબિત કરો કે પછીનું હોય સાધ્ય હોય. હવે પાયથાગોરસનું પ્રતિપ્રમેય જોઈએ આપણે. નિરાતે લેતા જશું. એમાં 2 આકૃતિ આવશે. કેટલી આવશે? 2. એક ધારવા માટે અને એક કાયદેસર. રેડી? તો હું લખું છું. પહેલા કામ લખવાનું થાય પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. પેપરમાં તો તમને આમ જ પૂછવાના છે. વ્યવસ્થિત વાંચી લ્યો. પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. રેડી? તો પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો આવે એટલે સીધી પ્રતિજ્ઞા તરીકે તમારે આમ જ લખવાનું થાય. ત્રિકોણ ABC માં
કાટકોણ ફાટકોણ નહીં, ત્રિકોણ એબીસી માં કાટકોણની વાત નથી કરતો, યાદ રાખજો ખાસ. એમાં કાટખૂણો દોર્યો આકૃતિમાં એટલે મૈરા નેન્ય પ્રમેય ખોટો. કાટખૂણો તો તમારે સાબિત કરવાનો છે. ત્રિકોણ એબીસી માં બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. તો સાબિત કરો કે માપકોણ ખૂણો B બરાબર 90. આ પ્રમેયની પ્રતિજ્ઞા પૂરી. આનો એક માર્ક વાંચી લે, વ્યવસ્થિત ચેક કરી લો. મેં તમને હમણાં ડિફરન્સ સમજાવી દીધો છે વ્યવસ્થિત રીતે. સૂત્ર આપ્યું હોય અને કાટખૂણો સાબિત કરવો હોય તો પ્રતિપ્રમેય, સૂત્ર સાબિત કરવું હોય તો પ્રમેય. પ્રતિજ્ઞામાં શું આવ્યું? ત્રિકોણ ABC માં AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. તો સાબિત કરો કે માપકોણ ખૂણો B બરાબર 90. તો પક્ષને સાધ્યતામાં આવી જાય. પક્ષ સાબિત કરો કે ઈ પેલાનો હોય પક્ષ, તો કઈ લખવાનું ત્રિકોણ ABC માં AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. હલાવી આ પક્ષ પૂરો. ત્રિકોણ ABC માં AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. સાધ્ય માપકોણ ખૂણો B બરાબર 90. આકૃતિ આવી આવશે. રેડી? નામ તો કે ABC. આ ભાઈને 90 બતાવવાનો નથી, ભૂલતા નહીં ખાસ. આ ભાઈને 90 બતાવ્યો એટલે વહીવટ પૂરો, અડીની છૂટા. સમજાણું તમને? આને 90 ન બતાવવાનો, આને તો 90 સાબિત કરવો. જો એ લખ્યું જ છે સાધ્ય B બરાબર 90. હવે આ બાજુમાં એક આકૃતિ દોરવાની. સાબિતી હંમેશા ધારવાથી સ્ટાર્ટ કરવાની. તો હું ધારવાથી ચાલુ કરું છું. બીજી આકૃતિ સંપૂર્ણ ધારેલી વસ્તુ છે. બીજી આકૃતિ હું જે કંઈ દોરીશ એ સંપૂર્ણ ધારેલી છે. ધારો કોઈ કિરણ OX રચો. બરોબર? કોઈ કિરણ ક્યુ રચવાનું તો કે OX. હાલો OX લઈશું. કઈ પ્રશ્ન? કિરણ OX રચો. હવે OX લખવાનું. હવે કિરણ OX ને લંબ થાય તેવું. કેવું? લંબ. તો લંબમાં લંબ શબ્દમાં તમને ટપો પડી જાવ જોઈએ. લંબ આગળ બનતો ખૂણો હંમેશા માટે 90 ન જ હોય. આ તો યાદ હોવું જોઈએ. જો યાદ ના હોય તો ના આવે. હજી પાછું બોલું છું. પહેલા આવેલું હું ધાર્યું તો કે કિરણ OX ધાર્યું. કોઈ કિરણ OX રચો. હવે OX ને લંબ થાય તેવું કિરણ OY રચો. નામ તો કે OY. આ OX ને લંબ થાય તે OY. આ લંબ આગળ બનતો ખૂણો 90 જ હોય. એમાં કોઈ પૂછવાના જવાનું હોય કે આ લંબ છે તો આ 90 નો કરાય કે ન કરાય. લંબ આગળ બનતો ખૂણો હંમેશા માટે 90 નો હોય. એ કન્ફર્મ. હાલો રેડી? આ એક પ્રોસેસ પૂરી. પહેલા કોઈ કિરણ OX રચો. OX ને લંબ થાય તેવું કિરણ OY રચો. હવે કિરણ OX પર ક્યાં કિરણ પર? પેલા OX લીધું ને તો OX પર આ BC માં જેટલું છે ને એટલું જ માપે એક બિંદુ લેવાનું. જેટલું માપ BC થોડું કાંઈ લેવાનું M લેવાનું. બરાબર? ON બરાબર BC. આ બે માં સરખા થાય એવું બિંદુ કોઈ લેવાનું કોણ? N. કી કિરણ ઉપર? OX પર. એ લખવાનું કિરણ OX પર ON બરાબર BC. આ બે ભાગ સરખા થાય એવું માપ લેવાનું. આ જેટલો ભાગ માપેલો હોય ને એટલું જ માપ આવે. એટલે ON બરાબર BC થાય તેવું બિંદુ ક્યુ લીધું મેં? N લીધું. હાલો N લીધું. તેવી જ રીતે કિરણ OX ઉપર કર્યું એમ OY ઉપર કરવાનું. એટલે લખવાનું તેવી જ રીતે કિરણ OY પર કિરણ ક્યુ લેવાનું? M. કિરણ OY પર OM બરાબર AB થાય તેવું બિંદુ M લઈ લીધું. જેમ આયા કેમ માપ માપ્યું, આ બે ભાગ સરખા થયા માપ માપીને. એમાં આ બે ભાગ સરખા થયા. રેડી? AB અને OM, BC ને OM. પહેલા કિરણ OX ઉપર ON બરાબર BC થાય તેવું M લીધું.
પછી કિરણ OY ઉપર OM બરાબર AB થાય તેવું M લીધું. હવે M અને N ને જોડતો રેખાખંડ કયો રચવાનો? MN રચો. એ લખો. હવે રેખાખંડ MN રચો. જેવું તમે લખો કે રેખાખંડ MN રચો એવું લખો ને એ ભેગો ત્રિકોણ MON કેવો ત્રિકોણ બની જાય? કાટકોણ ત્રિકોણ. જો આ ચોખ્ખું જ છે, ચોખ્ખું. આ કાટખૂણો તો MN કર્ણ થઈ ગયો ને. જેવો MN રચો ઈ ભેગો એ લખવાનું. તેથી ત્રિકોણ MON લખી જ નાખવાનું. MON કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ છે એના લક્ષણ શું? લખણ શું હોય એના? કે કાટકોણ ત્રિકોણ MON છે. તેથી માપકોણ ખૂણો O બરાબર 90. O જેવો 90 હોય તો MN કર્ણ હોય. કર્ણ હોય કે ના હોય? તેથી MN કર્ણ છે. કર્ણ હોય એમાં કયો પ્રમેય લાગુ પડતો? આગળનો કયો? પાયથાગોરસ. એ લખવાનું પાયથાગોરસ પ્રમેય પરથી. કર્ણની લંબાઈનો વર્ગ. કર્ણ કોણ છે? તો MN. MN વર્ગ બરાબર OM વર્ગ વત્તા OM વર્ગ. OM વર્ગ વત્તા OM વર્ગ. લખીએ કોક નહીં? ચેક કરો. આ હું કઈ બિંદક નથી આપતો, વ્યવસ્થિત ચેક કરો. પેલા કિરણ OX લીધું, બરોબર? સાંભળજો. પેલા ધારો કે કોઈ કિરણ OX રચો. હવે OX ને લંબ થાય તેવું કિરણ OY રચો. લંબ આગળ બનતો ખૂણો 90 નો, એટલે મેં 90 નો લખ નાખ્યો. આને મેં કાંઈ હળી કરી નથી, જોઈ લેજો. પેલા કિરણ OX રચો, OX ને લંબ થાય તેવું કિરણ OY રચો. જેવો લંબ થયો એ ભેગો અહીં કાટખૂણો કરી નાખ્યો. હવે કિરણ OX ઉપર ON અને BC બે સમાન થાય તેવું N બિંદુ લીધું. પછી કિરણ OY ઉપર વયો ગયો, એમાં OM બરાબર AB થાય તેવું M બિંદુ લીધું. M અને N લઈ લીધા એટલે એ ભેગો હું M અને N ને જોડતો કયો રેખાખંડ રચ્યો? રેખાખંડ MN રચો. MN રચો ઈ ભેગો MON કેવો ત્રિકોણ થઈ જાય? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં તમને ખબર છે એના લક્ષણ શું હોય? એક ખૂણો O 90 ની સામેનો MN કર્ણ. કર્ણ હોય એમાં પાયથાગોરસ લાગુ પડે. તો કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે MN વર્ગ બરાબર OM વર્ગ વત્તા ON વર્ગ. લખી શકો OM હોય ને એવું લખીએ કે AB. તો OM નો વર્ગ હોય ને એવું લખીએ કે AB વર્ગ. એવી રીતે ON તો ON એની જગ્યાએ એવું લખીએ કે BC. તો ON વર્ગ હોય તો BC વર્ગ. અહીં કારણમાં લખાય એવું લખવું હોય તો કે OM બરાબર AB અને ON બરાબર BC. સાબિત કરી દીધું છે ને? ધારી દીધું તો ધારી દીધું તો ને. OM બરાબર AB, ON બરાબર BC. AB વર્ગ વત્તા BC વર્ગ. AB વર્ગ વત્તા BC વર્ગ એ લખું છું. તેથી MN વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ ની જગ્યાએ હું લખી શકો AC વર્ગ. હું કામ લખ્યું? ક્યાંથી લખ્યું? તો કે કારણમાં લખવાનું પક્ષમાંથી કાઢ્યું ભાઈ. MN વર્ગ બરાબર AC વર્ગ થઈ ગયું સાહેબ. તો MN વર્ગ બરાબર AC વર્ગ. તો બેના વર્ગમૂળ કાઢો. MN બરાબર AC. રેડી? કોઈ ક્વેશ્ચન? જોઈએ, વ્યવસ્થિત ચેક કરો. OM વર્ગની જગ્યાએ AB વર્ગ કર્યો, ON વર્ગની જગ્યાએ BC વર્ગ કર્યું, પરંતુ AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર શું લખી શકો તમે? AC વર્ગ. બોક્સમાં જ આપી દીધું. તો કારણમાં બોક્સે લખી નાખ્યું. બેનો વર્ગ સમાન હોય તો બેના વર્ગમૂળ સમાન હોય. તો MN વર્ગ બરાબર AC વર્ગ. તેથી MN બરાબર AC. હવે બે ત્રિકોણની સમરૂપતા લઈ લો. હવે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC, ત્રિકોણ MON માં કોણ કોણ સમાન થાય છે? તો કે અનુરૂપ બાજુ લાગત સમાન જ છે. કઈ કઈ? OM છે એ કોને બરાબર છે? તો કે AB. OM એકરૂપ AB. OM બરાબર AB લખીએ કોણ તમે? પછી તો કે ON બરાબર BC અને MN AC. આ બધી કારણો લખવાનું સાબિત કરી. રેડી? કેટલી બાજુની જોડી એકરૂપ થઈ? 1, 2 ને 3. તો અહીં લખાય બા પ્રમેય પરથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ MON કરીએ કોણ? બા પ્રમેયની ઉપરથી અનુરૂપ બાજુ સમપ્રમાણમાં થાય, અનુરૂપ બાજુ એકરૂપ થાય. એટલે અનુરૂપ બાજુ એકરૂપ હોય એટલે સમપ્રમાણ હોય. અને સંગતતા એકરૂપતા છે એ સમરૂપતા છે. એ પણ તમને કહી દીધું. એકરૂપતા છે એ કાયમી સમરૂપતા છે. હું કદાચ આ બે ત્રિકોણની એકરૂપ બતાવી દઉં તો એકરૂપ હોય એટલે ઓટોમેટિક સમરૂપ થાય. એટલે ABC સમરૂપ ત્રિકોણ MON. તેથી ખૂણો B
મારે આટલાની જરૂર છે વચ્ચેની. A એકરૂપ O, સોરી A એકરૂપ M, B એકરૂપ O અને C એકરૂપ N. ત્રણેય લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આમ જ લખવાનું. તેથી ખૂણો B એકરૂપ ખૂણો O, તેથી માપકોણ ખૂણો B બરાબર માપકોણ ખૂણો O પણ લખાય, પરંતુ માપકોણ ખૂણો O બરાબર 90, તેથી માપકોણ ખૂણો B બરાબર પણ 90. આ સાથે આપણો પાયથાગોરસનો પ્રતિપ્રમેય પણ પૂર્ણ થયું. વ્યવસ્થિત એક વખત જોઈ લઈએ. રેડી? લગભગ કોઈ વસ્તુ કટ ન થઈ એટલા માટે હું ચેક કરવા જતો હોય, બરાબર. હવે આપણે આ જ પ્રમેયને હું પાછું વ્યવસ્થિત રીતે એક વખત રિવિઝન કરાવી નાખું છું. હવે જો એક વાત કહું, તમે આ પ્રમેય 2 એકવા મેં 2 તો 2 5 વખત લખી જ નાખજો. કોઈ જાતની બુદ્ધિ મારતા નહીં કે આવતા લેક્ચરમાં થોડુંક લખશું થોડુંક હટાણે, બરાબર. મારે બે પ્રમેય છે એ સમજાવતા સમજી લો 40 થી 50 મિનિટ થાય, તો તમારે લખતા વધીને 50 મિનિટ માંડ થશે, કારણ કે તમે 2 થી 3 વાર તો જોઈને લખશો અને 2 વાર મોઢે લખશો, બરાબર. થોડાક ગંભીર થઈ અને પ્રમેયની અંદર કોઈ વસ્તુની બાંધછોડ ન કરતા મહેરબાની કરીને, બરાબર. કારણ કે અમારી મહેનત છે ને આ પ્રમેય માટેની એ અતિ ઉચ્ચ કોટીની હોય, કારણ કે સાબિત કરવાનો દાખલામાં નથી કરાવતા, બરાબર. તો સાબિતીને નથી કરાવતા તો પ્રમેય આપણે એવા વ્યવસ્થિત કરવા જ પડે. તમે કોઈ ચેપ્ટર છે ઓપ્શનમાં કાઢી નાખો છો, ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છેલ્લે સાહેબ આમાંથી પાસ થાય એવું ગોઠવી દો ને, ખાલી પાસ થાય એવું. તો 35 થી 40 માર્કનું આપણે IMP લીધું હોય ને, તો એ 40 માર્કનું એવું તૈયાર કરવું પડે કે એમાંથી ગમે એ પૂછે તો 40 ને તો આવવું જ પડે હો. આ વસ્તુ મગજમાં રાખી અને આપણે પ્રમેયને ઓપ્શનમાં છોડીએ છીએ, પ્રમેય સિવાયની સાબિતી ઓપ્શનમાં છોડીએ છીએ. તો પ્રમેય આપણે વ્યવસ્થિત આવડવો જોઈએ, બરાબર. તો સ્ટાર્ટ કર્યું, પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. રેડી? તો પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. આમાં એવી વાત, તો પહેલા વેલી મેં લખી પ્રતિજ્ઞા. શું લખી પ્રતિજ્ઞામાં? ત્રિકોણ ABC માં AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. તો સાબિત કરો કે માપકોણ ખૂણો B બરાબર 90. કમ્પ્લીટ. હા, તો એમાં પક્ષને સાધ્ય તો આવી કીધું. સાબિત કરો કે પહેલાનું હોય પક્ષ, સાબિત કરો કે પછીનું હોય સાધ્ય. તો ત્રિકોણ ABC માં AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ પક્ષ થઈ ગયો. સાધ્ય તો કે માપકોણ ખૂણો B બરાબર 90. સાબિત કરો. કમ્પ્લીટ. હવે આપણે આકૃતિ દોરી. કયો ત્રિકોણ હતો? તો ABC. તો ABC બરાબર. હવે એમાં કાટખૂણો નહીં કરવાનો, ખાસ ધ્યાન રાખવાનું. શું બોલ્યો તો પાછું બોલું છું. સાબિતીમાં પહેલા વેલી ધારવાથી સ્ટાર્ટ કરવી. તો પહેલા વેલું મેં એક રેખા એટલે સોરી કિરણ ક્યુ ધાર્યું OX. ધારો કે કોઈ કિરણ OX રચો, આડું કિરણ OX રચ્યું, ડાયરેક્ટ તો ઊભું રાખી ના કરે, કારણ કે તળિયું તો જોઈ ને, બરાબર. કોઈ બિલ્ડિંગ બનાવી હોય તેના પાયા ભરવા પડે, બરાબર. સીધું લટકતું ના હોય 15 માળનું બિલ્ડિંગ, હેઠે આટા મારી શકો તમે, એવું ના હોય, પાયા ભરવા પડે. પહેલા પાયો મેં મજબૂત કર્યો. તો પાયો કયો લીધો? એટલે કોઈ કિરણ OX રચ્યું. ઘણા એને વિચાર આવે કે સાહેબ પેલા કિરણ OY રચીએ તો એમ થોડું હાલે, ના હાલે. સીધો કઈ 5મા માળે સ્લેબ ના ભરે, પેલા પાયો વ્યવસ્થિત ભરવો પડે. પહેલો જાય, બીજો જાય, ત્રીજો જાય, એમ હોય ને. તો પેલા કિરણ OX રચ્યું, પેલા કિરણ OX રચો. હવે કિરણ OX ને લંબ થાય તેવું કિરણ OY રચો. લંબ થયો એટલે 90 નો આવી ગયો. ઓકે. કિરણ OX ને લંબ થાય તેવું કિરણ OY રચો. હવે એક બિંદુ OX ઉપર મૂકવાનું છે અને એક બિંદુ OY ઉપર મૂકવાનું છે. પણ એ કેવી રીતના મૂકવાનું? કે આને સમાન થાય એવી રીતના. આનું જે માપ હોય એટલું જ લેવાનું. તો કે કિરણ OX ઉપર ON બરાબર BC થાય તેવું બિંદુ N લો. તેવી જ રીતે કિરણ OY ઉપર OM બરાબર AB થાય તેવું બિંદુ M લો. હાલો M ને N લઈ લીધા. ઓકે. જેવા M અને N લઈ લ્યો એ ભેગો કયો રેખાખંડ રચી શકાય? MN. તો રેખાખંડ MN રચો. MN રચો એ ભેગો ત્રિકોણ MON કેવો બની જાય? કાટકોણ ત્રિકોણ. તો કે તેથી ત્રિકોણ MON કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણના લક્ષણો, તેથી માપકોણ ખૂણો O બરાબર 90. MN કર્ણ છે. કર્ણમાં પ્રમેય લાગે પાયથાગોરસ. તો પાયથાગોરસ પ્રમેય પરથી કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે MN વર્ગ બરાબર OM વર્ગ વત્તા ON વર્ગ. OM હોય ત્યાં તમે AB લખી શકો, તો OM વર્ગ બરાબર AB વર્ગ. ON હોય BC, તો ON વર્ગ ત્યાં BC વર્ગ આવી ગયો. પરંતુ AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ, એ તો પક્ષમાં આપ્યું હતું. રેડી? બેયનો વર્ગ એકબીજાને બરાબર, તો બેયના વર્ગમૂળ એકબીજાને બરાબર, તો MN બરાબર 80.
હવે બે ત્રિકોણ જે બન્યા છે ABC MON એની સમરૂપતા લઈ લઈ તો અહીં લખવાનું ત્રિકોણ ABC ત્રિકોણ MON માં શું શું હરખું થયું, શું એકરૂપ થયું? તો કે ઓલરેડી ON BC OM AB અને MN બરાબર AC સાબિત કરી દીધું. તો બાજુઓની જોડી ત્રણ એકરૂપ થઈ ગઈ. તો બે ત્રિકોણમાં ત્રણ બાજુની જોડી એકરૂપ થાય તો તમે સ્પષ્ટપણે કહી શકો બા પ્રમેય પરથી આ બંને ત્રિકોણો કયો બે ત્રિકોણ? તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ MON બંને એકરૂપ સમરૂપ છે. તેથી ખૂણો B એકરૂપ ખૂણો O, તેથી માપકોણ ખૂણો B બરાબર માપકોણ ખૂણો O, પરંતુ O બરાબર 90 તેથી B બરાબર 90. આ સાથે આપણું પાયથાગોરસનું પ્રતિપ્રમેય આપણે સંપૂર્ણ પૂરું કરી દીધું. રેડી? હવે આપણે આગળનો લેક્ચર જ્યારે આવશે ત્યારે કંઈક ને કંઈક આની રીતના લાગુ પડતા દાખલાઓ બરાબર હજી એક એપોલોનિયસનું પ્રમેય આવશે, એને પણ આપણે મધ્યગા વિશેની માહિતી આવશે કે મધ્યગા હોય કર્ણ કરતા અડધી હોય, એના બધાય કાટકોણ ત્રિકોણમાં 30ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય, આવી બધી માહિતીઓ લખાવી અને એને અનુરૂપ દાખલાઓની ચર્ચા કરીને દાખલા આપણે ગણશું આગળ. બરાબર? થેન્ક યુ.